મારું નામ શેખ દિલીપભાઈ લીંબાભાઈ, ગામ દેવગઢ, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર, મોબાઈલ નંબર 6351390025. મારી કિસાન એગ્રો દેવગઢ, બરોબર. અને મેં આ વર્ષે ખેડૂને 30 પેકેટ આપ્યા હતા. એમાંથી એક ખેડૂને મેં 5 પેકેટ આપ્યા છે. બીજા ખેડૂને એક પેકેટ આપ્યા છે. પણ મને આમ જોવામાં બીજા પ્લોટ કરતા સારો લાગ્યો. બરોબર. કઈ રીતે સારો લાગ્યો? બધી રીતે. રોગ જીવાતમાં આટલો વરસાદ પડ્યો એમાં હુકાવામાં કે ઓલો પ્રશ્ન સાવ ઓછો. બરોબર. હવે આપણે એક એક છોડ ની અંદર અત્યારે એવરેજ ઝીંડવા જોવી તો ઝીંડવા કેટલા હશે 4 મહિનાના કપાસ ની અંદર? એવરેજમાં 60 થી 70 ઝીંડવા હશે. 60 થી 70 ઝીંડવા. અને ઉપરનું આપણે ખાલી અલગથી ફ્લાવરિંગ ખાલી જોવી, ઝીંડવા નહીં, ખાલી ફ્લાવરિંગ જોવી તો કઈ રીતે કેટલું હશે? ફ્લાવરિંગમાં 25 થી 30 તો ફ્લાવરિંગ ઉપરનું છે, નીચેનું તો અલગ જ છે. બરોબર. અને બીજું એક ખાસ વાત આની અંદર બતાવો કે જે જગ્યાએથી આપણે ફ્લાવરિંગ લાગેલું છે એની બાજુમાં નવી ફૂટ થઈને ત્યાં બીજી ફ્લાવરિંગ છે. અલગ અલગ બધી ડાળની અંદર બતાવજો. આની અંદર બતાવો, જેથી એવું ન થાય ખાલી આપણે એક ડાળની અંદર કોઈ સ્પેશિયલ બતાવતા જો. અને આગળ હાલીને સેજ આપણે બધા છોડની અંદર લાગત બતાવતા જાઓ. જો એવું નહીં કે એક જ છોડવામાં જોવો ખેડૂત મિત્રો કે કઈ રીતે અત્યારે સુપર બંટી વેરાયટી છે ઈ આ દેવગઢ ગામની અંદર ધૂમ મચાવી રહી છે એમ કહી શકાય. હવે તમે બીજા ખેડૂતોને આ વેરાયટી વિશે શું ભલામણ કરશો? ના, આપણે તો વવરાવાના છે, ગઈ સાલે છે. બરોબર. ધન્યવાદ તમારો કે તમે આવા સારા એવા રિવ્યુ આપ્યા અને વેરાયટીના જે કેરેક્ટર આપણે દર્શાવ્યા કે જેની અંદર ચૂસિયાનું પ્રમાણ ઓછું લાગે છે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લઈ શકાય એ રીતની જાત અને 4 મહિનાનો જે વરસાદની જે માહિતી બધી તમે આપી, છતાં અત્યારે એની અંદર ફાલ લેતી એટલે કે સતત ફ્લાવરિંગ આપતી જાત છે. જુઓ, ધન્યવાદ તમારો.